અરે સોમભાઈ, એ સોમભાઈ, શું ચાલે અત્યારે રાત? લે યાર હું ગયા તા ખૂબ. અને યાર તમે હું અત્યારે રાતની કોકની ઊંઘ બગાડો? અલ્યા પેલા બધા ભેગા થાય પોલીસ વાળો કોક આયો સાહેબ આયા ઈકા. હા? ઓ તો બધા ભેગા કરવાના ઈ. લેડો તમે બોલાવ્યો. લેડો. પોલીસ આવી એમ? ઓહો. યાર તારી આ એલિયન હું લાયો છું. પોલીસે ચમ આવી છે શિખર? બીક જબર લાગે. લેડો. પોલીસ આવી કે? ઓહો બધા ચમ આવી છે તમને ખબર હે? એ તો મને નહીં ખબર. લેડો. અને હું નહીં આવું ચાલશે ને ઇનકા? બધા ભેગા કરવાના ઈ. લેડો. તારી આ બુટ પે લેડો. હા હેડો આવ. લેડો ભરો આ ઘર તો આનું કોઈ ભૂલી છે. લેડો અને ઓગળો ને જી હા તમને ખબર નહીં કે ચમ બોલાવો પોલીસ? એ તો અમને નહીં હજી બધા ભેગા કરવાનું કીધા પછી એ વાત કરવાના એવું હોય એમ? ઓહો લેડો જઈએ જ ખરા. આ બધા બેઠા લે જેનજી ચમ ભેગા થયો કોઈ વાત નહીં? સાહેબ કોક વાત લાયા હી ઉનાવ એવું છે એમ? હું તને કહું વાત લો વાત એવી હે સાહેબ ને ફોન આવી બહુ હા સાહેબ હા હું એક હા એ જ કોમ કરું ઓવા હા એ જ કોમ કરું એ જ કોમ ઉપર હું ઓવા ઓવા સાહેબનો ફોન આવ્યો પણ હું એ જ કોમ કરું મને ખબર હે કે કેટલું ઇમ્પોર્ટન્ટ કોમ હે મને ખબર હે હમણાં તો આ તો હા. હા એટલે એક ગામમાં આવ્યું હા આ ગામનું નામ હું? મડીપુરા. હા એ મડીપુરા હા ઈકન જ આવ્યો થોડા મોનસૂન ભેગી કરીને પૂછતાછ જ કરું હું ઓવા હા એ તો મળી જા આપણે હોગું જ પડશે હા એ જ સારું સારું સાહેબ હવે વાત કયો કદાન એટલું પ્રેશર હે મારા ઉપર હું ઉપર લે સાહેબ નો ફોન આવ્યો ઓવા બહુ આમ પણ વાત એવી એવું હતો અમે તમને જવાબ આલે તો તમારે એટલું ચિંતા ઓછી થાય હની વાતો આમ એ તો કહો. વાત બહુ અઘરી છે આમ કરી હે? ઓવા બહુ ચિંતાનો વિષય છે અમારા પોલીસ વાળા માટે ભાઈ જો સાહેબ આટલા તો અમે આટલા જ રહીએ હો હા હા તમને કહી દીધું કોઈ ચોરી બોરીનો આરોપ ના નાખો. ના ના એવું બધું નહીં એવું બધું તો જ નહીં છીએ શું કેવું એવું બધું નહીં પણ જો આ એક હ પણ એ જો આપણે મળી જાય ને તો આપણા દેશ આપણા ભારત દેશનું નામ આખા વિશ્વમાં પેલો પહેલા નંબર ઉપર આવી જાય એવું એવું હા એવું છે તો તમે બધા એમાં મારી મદદ કરો ને હા તો જે ધારો કે મદદ કરશે એને 5 લાખનું ઇનામ અમે બધાય તમને મદદ કરશું. બધાય તમે તૈયાર રાખજો 20 લાખ પણ ખાલી વાત હોય એટલી જ કહો ખાલી. એટલે વાત શું હોય ખબર તમને વાપરજો ધ્યાનથી વાપરજો એકદમ એટલે વાત એવી હ કે આપણા વાપરજો બોલો સાહેબ બોલો ધ્યાનથી વાપરજો આમ હા બોલો કી આપણા પાટણ જિલ્લામાં વાહ વાહ જોવા મળ્યું એક એલિયન હો એલિયન તમને ખબર નહીં પડતી એલિયન ની અલ્યા તારી જેની બીક હતી એ જ વાત નીકળી હોય. એલિયન કેવું આવે સાહેબ એટલે જે આપણા બીજા ગ્રહો હોય આપણા ગોદા ઉપર હા આકાશ ગોદા ઉપર ચોદો તો ઓળખો ને ઓવા ઓવા ઈકન ઈન બાજુ જે ગ્રહો હોય ને એથી અમુક માણસો ઉતરતા હોય આપણા જેવા હોય આપણા જેવા હોય પણ ઈવનમાં તાકાત આમ અલગ હોય ઓળખ સાહેબ જાદુઈ શક્તિ ઓમ ઇનકા અમાર શું મદદ કરવાની છે તમારે? એ તો હું તમને કહું એટલે એ તો સોમભાઈ કોઈ તમને એલિયન ની ખબર તો પડી ગઈ નો ના હા એટલે આમ આપણા જેવા હોય અને યુવાન શક્તિ વધારે હોય એ ગ્રુપ તો હું કરી હજી સુધી એલિયન જોયું ને એટલે તમને કમ્પ્લીટ કહેતો આપણે નહીં મદદ કરવા ચાંદથી ચાલુ કરવાનો તો મારે જવાનું બહાર એટલે હા હું તમને કહું કારણ હજુ હાલ આયા હો તમે નહીં ખાસા દાડા બહાર જવાનું. હા પણ એટલે હું કહું કે જો તમને એલિયન હજી ખબર પડે ને એનું રૂપ આપણા જેવું નહીં હોય રૂપ એ હજી એલિયન જોયું ને એટલે રૂપ આપણા જેવું નહીં હોય પણ એલિયન ઉતર્યું હતું સ્પેસશીપમાં એક એલિયન ઉતર્યું હતું આ પેશી પેલા પાછું
એટલે તમે કુલ મળાઈને તમારા કરતા બીજા રૂપમાં માણસ જોવો ને હા એટલે મને કહી દેજો. એટલે એનું મોઢું આમ થોડું પેલું એવું હા, હોય, અલગ ભૂત હોય. જેવું. ભૂત જેવું. હા એમ ભૂત તો તો કે મને યાર ખબર નહીં પડતી. ભૂત તો અમે જોયેલા અમે શું કેવું યાર. હા, તમે ગામડાના એટલે હોવ. એટલે બીજી એક વાત કા એલિયન એક હવે એ શિકાર ઘાતક હ કે સારું હોય એ અમને ખબર નહીં. એટલે મારા બધું હા, જો એટલે જો કોઈ મારતું હોય જ ને વાહ. આમ મહી નાખતું હોય જ ને તો અમારી જોડે હજુ સુધી એકાદો રિપોર્ટ આવી ગયો હોય, પણ હજુ અમારે એવું કોઈ આવ્યું નહીં. એટલે આ એલિયન રહ્યું ને એ સારું જ છે. તો મારતા હારું બધું લે પકડવું હોય શું કેવું છું વાર હું તો કહું તમે અત્યારે સુખ શાંતિ ઘેર જતા રહો. એલિયન તો જો ફરતું હોય હો ફરતું, ના યાર એવું તો પકડવું પડે. નહીં. પકડવું પડે. પણ કોઈને મારતું નહીં, કોઈ નુકસાન નહીં કરતું પણ કોઈનું. તો તમે આપણે હજી શું મારી કરવું? પૂરી વાત તો સાંભળો. આમાં હા, શું બોલો હોય? બોલો સાહેબ. એટલે આ એલિયન ના પાન અનોખી શક્તિઓ હોય. એટલે જાદુગર. ગાયબ થઈ જાય એર્યું. જાદુ. જો એનામાં એક તો પહેલી શક્તિ એ હોય કે એને તમે માગો ને એટલા તમને પૈસા આલે. જે માગો ને એટલા પૈસા આપો. પહેલી એવી શક્તિ એની હોય. જેટલા માગો એટલા. હોના દોડો ચોદી ગમે તે માગો. અને એક બીજી શક્તિ કે ઈર્યું એ તમને ગાયબે કરે કે એવું હા ગાયબે કરે કે પાહુએ લાયક ખબર પડી. પછી એક ત્રીજી શક્તિ કે એર્યું તમારામાં જેટલી તમારી તાકાત આમ ના હોય ને તમારે એનાથી ડબલ તાકાત આપો. એવું બરાબર. હા અને એક એમાં એક પાઉ એક પેલું એ હ કે તમારે જુઓ એ એલિયનના ગળામાં એક દરા જેવું હશે. વાહ વાહ. એટલે પેલું પ્યારે હા એ જે ગાડીને લઈ લે ને જેના પાન હેર્યું હોય ને એલિયન એના વશમાં થઈ જાય. એટલે જે એવું કે એવું કરે લે. હા એ કરે એવું. એવું છે એમ? હા જેના પાન હોય ને સાચુકલું એવું જ કરે ને. હોવે. અને જેના પાન હાલમાં જે મને તો લાગે એલિયન કોકના હાથમાં હશે જ. જેમ કે હજુ સુધી આપણે બધા હોજી લીધો પણ એલિયન જર્યું નહીં. એટલે કોકના હાથમાં તો આવી ગયું તો નક્કી જ છે. એટલે પકડવાનું હો. પકડવાનું જ એ છે. કોમ હાલવા આવ્યો તમે. ઓવો તમને પકડવાનું એટલે તમે જુઓ ને તો મને ખાલી કહી દેજો. હા તો તમારે હોય આબાની કોઈ જરૂર નહીં. અમે જોશું તો કહી દેવું બરોબર. મને ક્યાં હોય આબાની જરૂર નહીં તો નંબર બંબર તો લઈ આવ્યો. હા મારો નંબર લખી દો ને. પણ ફોન ન તો આપણે પોલીસ સ્ટેશનમાં ફોન કરી દેજો ગમે તે. હવે એ તો પેલો નંબર લગાવ. હા આપણો નંબર બરોબર ને. બરોબર. આટલું કરજો ખાલી. અને હું તો કહું જેના હાથમાં કોઈ આવ્યું બી છે ને દેખા તો અમે તમારો સંપર્ક કરી દેવો. અને જેના હાથમાં આવ્યું છે ને એ એટલો નસીબદાર હશે ને એ કહેશો નહીં. તમારે એમ પણ પૈસા થઈ જાય. અને અમને તો 5 લાખ મળશે કે. તમે પકડીને લાવશે તો મળશે. હા પણ આ તો તમે પણ લાલચમાં ના આવી જતા કે આ તો પોલીસ તો કે 5 લાખ આપશે અને પેલું એલિયન તો કરોડો રૂપિયા આપશે એવી લાલચમાં ના આવી જતા. હો પાછું. ઓ બા તો સાચી છે તમારી પણ નહીં આવીએ લાલચ. અને આટલું કે કહી દેજો તમારા આજુબાજુ ગામમાં બધા કહી દેજો. હું તમને આવી જવાબદારી આપું બરોબર. આટલું ખાલી પોલીસનું કામ કરી દેજો. વાંધો નહીં સાહેબ એ તો અમે હેડવું હોય અમારે કે ચા મેલાવું. ના નહીં મેલાવો ચા મારા હવે જવું હોય. સારું હેડો સાહેબ. હા હેડો હો તને. સારું હવે આવજો તા. ના આવજો. અને સંપર્ક કરજો કહું પોલીસ. હા 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 એ તો અમે કરી એ દેવું. તો ગમે તે કોઈ જા તો અમે કરી દેવું. કોઈ એવું લાગશે તો કહી દેવો. આપણે કહી દેજો. હા હા એટલે શું ભાઈ બેસ્યો હમણાં તમે તમે ચમ આમ બહુ ના પાડો તો ના પેલું એ કે તો એ સાહેબ ને બાપડા કેટલાય હેડી ના આવી. અને ઇવન કે ઓમ આપણે ઓમ દેખાય તો સંપર્ક કરી દેવાનો. ઇવન એ તો તમારી વાત સાચી. ઇવન હોય શું લે ખાલી ખોટા બોલાવાય. એટલે તમે જોયેલું આવું હોય એમ કે અમે તો કદી બાળી નહીં. હશે શીખર મને શું ખબર. સારું હેડો. એટલે સોમભાઈ હા આ હશે કેવું એલિયન મને તો ખબર પડે યાર. જડી જાય તો સારું એમ કે 5 લાખ રૂપિયા આપણે તો સારું કેવું પોપટજી. પોપટજી તો ઊંઘમાં આવે જોજો. પેલો પોલીસ વાળો કહેતો તો કે એના ગળામાં દડા જેવું હશે. હજુ લઈ લ્યો શક્તિ બધી મારામાં એ હાલશે બરોબર. તો હવે એવી ઘેર જઈને લઈ લેવું પડશે. પછી ગાયબ થઈને આ બધાને જોડું બરાબર ના. ઊંઘ નહીં આવતી. હું તો આવે હવે નીકળવું ઘેર નીકળે સારું રે એમ ભાઈ. તો હું તો ત્યાં હેડું હવે તમારે સારું હેડો. તમારે બેહવું જ બેહો હો. સારું. અને તમારે નહીં જવું ખૂબ.
પોપટજીતામાં બેહો જ બેહો, અમને તો ઊંઘ આવે. મારે જવું હવે યાર. તમે પા એકલા બીવા હો હું બે ના બી આવું યાર. હું તો આ યાર દેવ. મુજે હા. જલ્દી જલ્દી જવા દે, પેલા ગળામાં દળું કાઢવું પડશે. એ ભત્રીજા, એ ભત્રીજા, ઓમાં આવજે. હું તમને ઉઠાડ્યો. લે મો જવા દે ને, પેલા એલિયન ને લેતા જા. લીન કોમ સે જા લેતા. એ કટક કરજે, લાવજે. અરે આવું. વાય. એલિયન આવું કરો તમે કાકા. બંધાન હું કરું એ તો કાકા વાળું. કશું ના થાય. આવું દળાજુ. દડો કાઢ્યો ને હા. ઓનામાં એમ કે આપણે આ દડો લઈ લઈએ ને તો આપણે જે એને કહીએ ને એજો આપણું મોન એમ કે આપણને શક્તિ આલે, બધું કરે. તો ગાયબ કરે. ઓ ગાયબ કરી નાખો. ગાયબ કરે. ગાયબ કરી તો યાર પેલા આપણે નહીં ને જી ઓવા. એ નેજી પેલો ખાતું નથી આટલો. ઈવન તો એવા મારું જો ગાયો ખાલી ગાયબ કરી લે. સાચી વાત જોઈ વિલિયન મન ગાયબ કર દે. કાકા કાકા તમે જોઈ ગયા. કાકા કાકા इसके जो जता रे ये पानी का आते बुझू लाग काका नो प्री गाय थोड़ा सत्या दी जोने काका बहाव करो તમે જો જતા રે બહાવ કાકા રે બહાવ તો જ્યા હે વિલિયન આવાજ મન પાहुलाय દે ગાયબ મોય. હે કાકા આઈ ગયા લે પાણી વા એલિયન નો પાવર. યાર ये दिन जे बोल તારા હજી ગાંઠ લીધું એટલે જ ગાયબ થઈ ગઈ આપણે. નકર ના થઈ કે ના થઈ કે એમ નમ. યુ આજે બોલ તન દોડું અબડ્યું હા ભત્રીજા હા ઓવા નહીં ને જીન જાનજી ઓ ઈવાની તો કાલ રાતે વાત. મને માર કરી રે ઈવન તો આ ધૂળ ગાડ નાખવાનું હવે તું. મારજી કાલ રાતે હવે ઈવાની તો વાત. એ રૂઈ જા ને તું એ અને એલિયન ને લઈ જા. એ હું બાર ઊંઘું. ખાઉંગો મારું શું બેહવા જવું પડશે. કોઈ બધા આવી તો સારું. આજ તો ગોબરી સપનું આવ્યું જબરજસ્ત. ગોબરી રૂબરૂ મારવાનું કહેતી હતી, જોઈએ એવું થાય. ઓ મેન ભાઈ લેડો બેહવા નહીં જવું. હેડો તો યાર શું કરો તમે? ખાવા નવું લાવી દેતા હોય તો ચાર કેટલી વખત કહેવાનું તમને. પૈસા નહીં યાર એટલે હું પૈસા નહીં કરો. પૈસા તો એ પણ તમે રે કંજૂસ વેળા કરો. તમે કમારે નવું નહીં લેખતા. આ દૂધી આ બધું કાચ થઈ ગયું. આ હરખું આખો હમણાં આવશે મીના દૂધ પી જા. શું કરશો? દૂધ જ નહીં અમારે ઘેર લેવા આવશો પછી દૂધ જ નહીં લેવાનો. ભલે પોપટજી તમે આવી જાય સારું કરી હેડો. પછી બોલાવા પડે. શું કેવું? હા આ તો ત્રણે ત્રણ ભેગા થઈ. આટલા તો હું વહેલા ધારી ગયો છું. યો હા જ્ઞાનભાઈ હા કઈ આયા તું? હું તો ખાઈને આવ્યો કાલથી તાપ ફળગાવાનું ચાલુ કરવું. અને હું કહું હા મને આ સપનું આવ્યું તું આ જઈ રાતે. હું સબ કેવું ખબર? હું ડોસી મરી ગઈ અરે યાર વાત તો વાપરો મારી. હા બોલો ઈવન ડોસી તો મરી ગયેલા જ છે એટલે યાર પોપટજી એક બૈરું હતું, આ એક ડોસી હતી. ઈમોય મને હું અહીંથી બેવા તો આમ બે ડોસીઓ હોય તો મહી નાખી. એવું યાર તમે હા તમે રાખો એવા પાપે બળરો અલે તમે બંધ તો મારી વાત તો વાપરો પૂરી. પણ તમે આખી જિંદગી બોલતા જ ના વાત વાપરો. મને ગઈ રાતે સપનું આવ્યું. કેવું ખબર હે? કે મારા સપનામાં ગોબરીમાં આવ્યો અને મને એમ કીધું કે હું તમને મળે આ તમને રાતે તમે બેહો ને ઈ કણ જ એમ જ કીધું. હા અને આવશી આપણો પૂરેપૂરો ભરોસો હ.
હા આવશે આવશે તમારે જોવું હોય તો જોજો ને ભાઈ આ જોઈએ ને તો આવી છે. આવશે આવશે ખાલી તમે બેહો હમણાં લે ભત્રીજા હા એલિયન લઈને આય હાલો આવું તો પેલા ધૂળ ગાડ નાખું શું કોમ પડી બેઠી એટલે ખબર તો હોય પેલા મારવા નહીં બધા ઓવે તો ભૂલી ગયો તો એલિયન મન ગાયબ કર દે ઓય કાકા કાકા જોજે કાકા હવે જવા દે પેલા મારવા બરાબર ના જોવું બધા રાટા કર નાખું કાકા કાકા લાગ મારવા દે લાઈ તો આ તો અંદર જતા ઊંઘવા તું માર ના આવશી એટલે આ હાલ મારવા જયો ને તો પેલો પોલીસ વાળો હમણાં આવ્યો હતો અને મને ખબર પડી જાય કે સોમભાઈ પાસે એલિયન છે એટલે હાલ જવું નહીં પેલા એલિયન પાસે હું પૈસા ને બધું કમ્પ્લીટ માગીને ઘર બર કમ્પ્લીટ કરાવીને ગાડી બાડી માગીને પછી હું આને જોડું હાલ નહીં મારવા હાલ મને પાછું જતું રહે આઈ ગયું બધું આઈ ગયું એલિયન પાનથી ગાડી સોનાનું બધું ચેન બેટી ઘડિયાળ કમાઈ ગયું જબર આવ્યો મારું શું ગાડી તો હા મારું શું ગાડી જબર અલ્યા કાચ કાચ ખોલવું પડશે સંદરૂપ હોય ખોલ્યું લાવજો ઉભો રહેવા દેજો મને મેં ખાસો થયો હવે બંધ કરી દઉં ઘરમાં જવું તારિયા બાપુ તો ભૂલી ગયું હવે તો મદદ કરવી છે કેમ કે પૈસાની ચોપ હાથમાં આવી જઈ હોય રમવા જવું પડશે ભત્રીજા હા કાકા તો આપણે અમલી બની જાવ જોઈતા આપણે ઘર જેવું હતું પણ જેવું થઈ ગયું આ લોક મોડે લાવી દીધો જો ઓનાની બેટરી ઓનાની ઘડિયાળ ગાડી બાઈક બધું આપણા પાસે આવ્યું બધી જાદુના લીધે જાદુ પણ જબર આવી ગયું આપણા હાથમાં અને ખબર હા હવે ઘરમાં જા આપણે થાળી લેતા જાદુની આપણે આરતી આપણી એરી કરીએ આરતી ઉતારીએ હા લેતો જા કંકુન બધું લેતા જઈએ હા ચોખા લા જાદુ લેતા પેલું થઈ ગયું એ જાદુ અને પોલા કરવાના આઈ ગયો બોલે જાદુની પહેલા આરતી કરો એના લીધે તો કેટલું આપણે આ આગળ કરે જય જાદુ ચાલે કશું હવે ઓનરી ને હા જા મિલતા જોવા પી કર એ મિલીને આ થાળી લઈ જા કંકુ બધું મેલ દે હા
લા લે બતરિયા ઓમે બેસો. આ બેઠો હું એમ કહું છું કે આપણે પહેલા કેટલા ગરીબ હતા. ગરીબમાં ગરીબ આપણે હતા જેવું પછી ઘર હતું આપણે પતરાવાળું, જેવું ધાબુ બનાવી દીધું અત્યારે. મસ્ત ધાબુ બનાવ્યું આ એલિયન દાન એમ કે હારું કે મારા હાથમાં આવી ગયું. ઓવો હું કેવું તાન તો સબ- કોકના હાથમાં આવ્યો તો બહુ મોટું જતું આપણા નસીબ છે કહેવાય કે આપણા જ હાથમાં આવ્યું ને કે બીજાના હાથમાં ના આવી કે આ તો હું હારું પેલા એન્ડરવાળા ખેતરમાં યાર મોચો આ ઓટો મારવા ગયો ને તે એકલ મળ્યું તું મને. ઈથી પડી તું તાર નકર હું એ દાડે રાતે ના જોવે ને એકલ હા તો ના મળો. પણ કોકનો મળી જતો તો કેવું થાય તાર આપણા હારું આપણા નસીબ હારા કહેવાય. સાચી વાત તાર અને ઓભળ હમ હવે હજી પેલા હવે પોણી માપવાનું હજી પેલો ના પેલા આપણો રેન જેનજી ઓહો. બધા હજી તમે મારવા નહીં. ઓય જેન્ટી ભાઈ મને આ થાપ કરી હતી તું એ બેઠો બેઠો ગેમ રમ તો ફોન જો હું ગમો ઓટો મારીને આવું હા તો ઓટો મને ઇવન પટાઈ નાખું જો બધું નોખું કરી નાખું દોત દોત કર નાખો હોન હા તું બેસ તાન બીવાય નહીં એકલો ના હા રે તાન હારે તાન બે હા જો બે હો તાન ભત્રીજા હું હા તમે જો બાઈક લઈને જવું પડશે આ તો ગમો એટલે એ